રક્ષાબંધન પર્વ નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મારા દાદાને મારી રાખડીનું આયોજન કરવામાં આવ્યું છે। સાળંગપુર હનુમાનજી દાદાના ભક્તો હનુમાનજી દાદા તેમની રક્ષા કરે તેવા ભાવ સાથે મંદિરે રાખડી અને પત્ર મોકલે છે। સાળંગપુર હનુમાનજી મંદિર પરિષદ દ્વારા રક્ષાબંધન પર્વે દાદાને રાખડીનો વિશેષ શણગાર કરવામાં આવે છે। ભક્તો દ્વારા મોકલવામાં આવેલી રાખડી અને પત્ર પણ દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે। મારા દાદાને મારી રાખડી શ્રાવણ માસનો શ્રેષ્ઠ પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન। લાખો વર્ષ પહેલા લક્ષ્મીજીએ બલિ મહારાજને રાખડી બાંધી હતી, ત્યારથી આ પ્રસંગો ઉજવાય છે। તો હજારો બહેનો, દીકરીઓ, માતાઓ હનુમાનજીને પોતાના સંબંધી, પોતાના ભાઈ માની અને રક્ષા મોકલે છે। તો આ દુનિયાની અંદર સબ સુખ લઈએ તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના। આવા કષ્ટબંધને હનુમાનજી મહારાજને હજારો બહેનો, દીકરીઓ પોતાના ભાઈ માની રક્ષા મોકલે છે। આ પાવન પર્વે, શ્રેષ્ઠ પર્વે અમે દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ, હે હનુમાનજી મહારાજ, તમે સૌની રક્ષા કરજો, સૌનું મંગલ કરજો અને સૌનું રૂડું કરજો। રક્ષાબંધન નિમિત્તે અમે દાદા માટે રાખડી લઈને આવ્યા છે, કારણ કે મારા દાદા ને મારી રાખડી બાંધેલી હશે અને એના થ્રુ શણગાર કરેલો હશે અને એની અમને ખૂબ આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થશે। હું ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું કે મારી રાખડી મારા દાદાને અર્પણ થાય છે અને દાદાનું આટલું અદ્ભુત સ્વરૂપ છે, એમાં દાદા આપણી રક્ષા કરે છે। એ નિમિત્તે, રક્ષાબંધન નિમિત્તે હું દાદા માટે રાખડી લઈને આવેલો છું। અમુક ડ્રાયફ્રૂટની રાખડીઓ છે, અમુક ધાગાની રાખડીઓ લાંબી લાંબી છે, અમુક નાડાછડીની રાખડીઓ છે, બધી અલગ અલગ પ્રકારની રાખડીઓ લઈને બધા આવ્યા છીએ।